નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करिए तो भारत देश ની અંદર વળી પાછી હવે તેજી આવવા જઈ રહી છે। એક મોટી ડીલ કરવામાં આવી છે અમેરિકા અને ભારત વચ્ચે। મિત્રો છેલ્લા 2 થી 3 વર્ષથી જે મંદીનો માહોલ હતો તે હવે ભારતીયોને મળશે મોટી રાહત। તમારા ધંધાઓ જે છે તે મિત્રો હવે ફરી ધમધમશે, કારણ કે ભારત અને અમેરિકા વચ્ચે એક મોટી ટ્રેડ ડીલ થઈ છે, જેને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે। અમેરિકા દ્વારા મિત્રો ભારત ઉપર જે ટેરિફો લગાવવામાં આવ્યા હતા ગયા વર્ષે 50%ના, તે ટેરિફો અડધા કરતા પણ વધારે ઘટાડી દેવામાં આવ્યા છે, જેનાથી હવે તમારા નોકરી ધંધા બધામાં તેજીનો માહોલ જોવા મળશે। વિસ્તારથી સમજીએ કે આની શું અસર તમારા ધંધા ઉપર પડવાની છે। તો સૌથી પહેલા તો મિત્રો અમેરિકા દ્વારા ભારત પરના જે ટેરિફો હતા 50%ના, તેને ઘટાડીને મિત્રો અત્યારે જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પે 18% કરી દીધા છે। એટલે કે ભારત ઉપર જે અમેરિકા દ્વારા ટેક્સ લગાવવામાં આવ્યો હતો તે ઘટાડીને 18% કરી દીધો છે। આ નિર્ણયથી સુરતના 2 ધંધા, હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે, કારણ કે આનાથી મિત્રો જે છે તે હવે જે છેલ્લા 2 વર્ષથી ખૂબ જ વધારે મંદી હતી હીરા અને કાપડ ઉદ્યોગમાં, તેમાં મોટી રાહત મળશે, તેજીના એંધાણ છે તેની વચ્ચે। બીજા નંબરે મિત્રો ભારતીય વસ્તુઓ જેટલી પણ અહીંથી એક્સપોર્ટ થાય છે બધી વસ્તુઓ જે છે તેની અંદર તેજી જોવા મળશે અને મોંઘવારી પણ ઘટશે। જેમ કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન મોદીજી સાથે ફોન ઉપર વાત કરી હતી ગઈકાલે રાત્રે, અને બંને મિત્રો એક મોટી ટ્રેડ ડીલ સાઇન કરી છે, મોટો વ્યાપાર કરાર કર્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ભારત અને અમેરિકા પાસેથી મિત્રો જે છે તે ખાસ કરીને $500 બિલિયન થી વધારે મૂલ્યની ઉર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસો અને અન્ય માલની ખરીદી કરશે, અને આનાથી ભારત ઉપર જે છે તે ધીમે ધીમે મોટી અસરો સર્જાશે। અને તેમણે મિત્રો જણાવ્યું કે ભારત ઉપર સરકારે, અમેરિકન સરકારે જે ટેરિફો લગાવ્યા છે તેને ઘટાડીને 0 પણ કરવામાં આવી શકે ભવિષ્યની અંદર। તો મિત્રો હવે તમારા સારા દિવસો શરૂ થઈ શકે, કારણ કે છેલ્લા ઘણા બધા સમયથી લોકો ટેરિફને કારણે કંટાળ્યા હતા। ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ભારે માવઠાનો કહેર જોવા મળ્યો। કુદરતે ફરી એકવાર જગતના તાત ખેડૂતોને રડાવ્યા। ત્યારે મિત્રો પહેલેથી જ આગાહી હતી કે શરૂઆતના અઠવાડિયામાં એટલે કે ફેબ્રુઆરી મહિનાની 1 થી 5 તારીખની વચ્ચે માવઠાઓ જે છે તે ભૂક્કા બોલાવી શકે। હવે ઘણા બધા ખેડૂતોએ તૈયારી રાખી હતી, પરંતુ ઘણા બધા ખેડૂતો આ આગાહીને માત્ર ને માત્ર મજાક સમજી રહ્યા હતા। તો જે પણ લોકોએ આગાહીને મજાક સમજી હતી તેમને મોટો ફટકો પડ્યો છે, કારણ કે ભારે માવઠાઓ આગાહી વચ્ચે નોંધાયા છે। ત્યારે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે ભારે વરસાદ અને માવઠાઓ જોવા મળ્યા। છેલ્લા 24 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં, ગીર સોમનાથ અને જૂનાગઢ લાગુના વિસ્તારોમાં સારા એવા માવઠા પડ્યા છે। આટલું જ નહીં, કોડીનાર તાલુકામાં પણ મિત્રો 1 ઇંચ જેટલો લગભગ વરસાદ પડ્યો છે। આની સિવાય મિત્રો અન્ય વિસ્તારો વિશે પણ વાત કરીએ તો મધ્ય ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો જેમ કે મહીસાગર, પંચમહાલ લાગુના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાની કારણે માઠું નુકસાન થયું છે। કહેવામાં આવી રહ્યું છે કે ઘઉંના પાકને વધારે નુકસાની ગઈ છે। ગીર સોમનાથ જિલ્લા સાથે કોડીનાર અને ત્યાર પછી બોપલ પછીના ઘણા બધા અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદો ખાબક્યા છે, જેને લઈને પુષ્ટિઓ કરવામાં આવી રહી છે। અને હજુ પણ 5 તારીખ સુધી ગુજરાતવાસીઓ સાવધાન રહેજો, કારણ કે કુદરતનો કહેર પડી શકે, માવઠાનો માર પડી શકે, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના ભાગો ઉપરથી પસાર થઈ રહ્યું હતું તેને કારણે ભારે વાદળો ગુજરાત ઉપર આવ્યા છે। ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જલસો પડશે, ખાદ્ય તેલના ભાવમાં કરવામાં આવ્યો છે મોટો ઘટાડો। જે આ મિત્રો સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 5 થી 10 દિવસ પહેલા ભાવ ખૂબ જ વધ્યા હતા ખાદ્ય તેલની અંદર, પરંતુ અત્યારે રાહતના સમાચાર। જેવું બજેટ જાહેર થયું ત્યાર પછી સીધી જ વસ્તુઓ સસ્તી થઈ છે, જેમાં સૌથી પહેલા તો ખાદ્ય તેલ સસ્તું થયું છે। આની અસર સારી એવી તમારા ખિસ્સા ઉપર પડવાની છે, કારણ કે તેલ જે છે તે લોકો 12 મહિનાનું પણ ભરતા હોય છે, તો અત્યારે તમે ભરી શકો, કારણ કે બજારમાં સિંગ તેલ અને કપાસિયા તેલમાં ડબ્બે $50 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યારે ખાદ્ય તેલના ભાવમાં મિત્રો ચાલી રહેલી જેટલી પણ તેજી છે તેને આખરે બ્રેક લાગી છે, અને છેલ્લા ઘણા બધા સમયથી ભાવ વધી રહ્યા હતા। એટલે કે છેલ્લા 1 મહિનાથી ખાદ્ય તેલના ભાવમાં $200 વધી ગયા હતા, પરંતુ અત્યારે રાહત મળી છે, ભાવની અંદર ઘટાડો થયો છે। ત્યારે મિત્રો તમને જણાવીએ તો બજારમાં સિંગ તેલ, કપાસિયા તેલ બંનેમાં ઘટાડો થયો છે। સૌથી પહેલા વાત કરીએ તો સિંગ તેલના ડબ્બાનો ભાવ જે છે તે $2900 થી ઘટીને $2850 થઈ ચૂક્યો છે। કપાસિયા તેલનો ભાવ પણ $2340 થી ઘટીને $2300 આસપાસ જે છે તે મિત્રો પહોંચી ગયો છે। તો આનાથી રાહત મળશે ઘણા બધા લોકોને, કારણ કે અત્યારે લગ્ન ગાળાની સિઝન પણ ચાલી રહી છે।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટી માહિતી સામે આવી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને લઈને મોટી નવા જૂની વળી પાછી થઈ શકે. જી હા મિત્રો, ભારત પાકિસ્તાન બોર્ડરે ક્યાંક ને ક્યાંક થતું આવ્યું છે અને અત્યારે વળી પાછી નવી ધમકી પાકિસ્તાને આપી છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રો ગયા વર્ષે 2025માં જે ઓપરેશન સિંદૂર પછી નાનકડું યુદ્ધ થયું હતું, આ યુદ્ધ થયા પછી ભારતે નિર્ણય લીધો હતો કે સિંધુ નદીનું પાણી રોકવામાં આવશે અને પાકિસ્તાનને નહીં આપવામાં આવે. તો મિત્રો આના કારણે પાકિસ્તાનમાં ભૂખમરા જેવો માહોલ પણ સર્જાયો હતો અને પાકિસ્તાનને હજુ પણ આજની તારીખમાં પણ પાણીની ખૂબ વધારે જરૂરિયાત છે, જેથી પાકિસ્તાન અવારનવાર ભારતને ધમકી આપી રહ્યું છે. વળી પાછું મિત્રો જમ્મુ કાશ્મીરમાં કિશનગંગા અને રતન હાઇડ્રો પાસે મિત્રો જે છે તે ખાસ કરીને વિદેશ મંત્રાલયે એક માહિતી આપી, જેમાં જણાવ્યું કે સિંધુ જળ સંધિ જે છે તે મિત્રો સ્થગિત થઈ ગઈ છે. એવામાં ભારત આ સંધિ હેઠળ કોઈ પણ જવાબદારી નિભાવવા માટે બંધાયેલું છે તેવું પાકિસ્તાને દાવો કર્યો. એટલે કે મિત્રો પાકિસ્તાન જે છે તે પાણી મેળવવા માટે હવે ગમે તેવું બોલી રહ્યું છે ભારત વિરુદ્ધ, કારણ કે ભારતે જે સિંધુ નદીનું પાણી રોક્યું છે પાકિસ્તાનમાં જતું, એને કારણે પાકિસ્તાનમાં ભારે પાણીની અછત સર્જાય છે. પહેલા મિત્રો પાકિસ્તાને એવી પણ ધમકી આપી હતી કે જો ભારત પાકિસ્તાનને પાણી નહીં આપે સિંધુ નદીનું, તો પાકિસ્તાન જે છે તે ભારતના કેટલાક શહેરો ઉપર સીધો હુમલો પણ કરી શકે. જામનગર ઉડાડી દેવાની પણ ધમકી જે છે તે પાકિસ્તાને થોડા મહિના દિવસો પહેલા આપી હતી. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. શા માટે લોકો લોનમાં ફસાયા તેને લઈને સૌથી મોટા સમાચાર તમને માહિતી આપીએ તો મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે છે તે એક લોન લેવાની સંખ્યામાં ખૂબ વધારો થઈ રહ્યો છે. આની પાછળ મિત્રો 2-3 મેજર કારણો છે, તેના વિશે વાત કરીએ તો અત્યારે લોકો જે છે તે એક લોન ઉપર વસ્તુઓ વધારે લઈ રહ્યા છે અને મોટી વસ્તુ તો છોડી દો, લોકો નાનો એવો ફોન ખરીદવા માટે, કોઈ નાનું એકડું ફર્નિચર ખરીદવા માટે પણ અત્યારે હપ્તા અને EMI દ્વારા લોન કરાવી રહ્યા છે. ત્યારે મિત્રો આના કારણે જે છે તે ઘણી બધી એક નેગેટિવ ઇમ્પેક્ટ એટલે કે નકારાત્મક અસર પડી છે માર્કેટની અંદર. ભાવ કરીએ તો મિત્રો અત્યારે સમય એટલો બધો આગળ વધી રહ્યો છે કે લોકો જે છે તે ખાસ કરીને ખૂબ જ મોડર્ન થઈ રહ્યા છે. હવે એવા લોકો કે જે મધ્યમ વર્ગના છે, ગરીબ વર્ગના છે, તેમને પણ અમીર દેખાવું છે, જેથી મધ્યમ વર્ગના લોકો પણ અમીર દેખાવા માટે લોન ઉપર વસ્તુઓ લેતા થયા છે, જેનાથી તેના જીવન ઉપર જ વારંવાર અસરો થઈ રહી છે. તેની એક સૌથી મોટી અસર તો મિત્રો એ થઈ છે કે લોકો જે છે તે લોન પહેલા તો લઈ લેશે અને ત્યાર પછી જ્યારે લોન ભરવાના હપ્તાના પૈસા ના હોય ત્યારે મિત્રો આ લોકો બાળકોને શિક્ષણમાંથી ઉઠાડીને કામ ધંધે પણ લગાડતા હોય છે. તો આની અસર એ ખૂબ જ વિપરીત પડી રહી છે અને લોનને કારણે ઘણા બધા લોકોના જીવન પણ બગડી રહ્યા છે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? કારણ કે ગુજરાત અને ભારતની અંદર લોન લેવાનો આંકડો લગાતાર વધી રહ્યો છે અને ઘણા બધા લોકો મિત્રો જે છે ખાસ કરીને ખેડૂતો લોન માફીની માંગો પણ ઉઠાવતા હોય છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર, સૌથી મોટા અને અગત્યના સમાચાર, આ એક કાર્ડ કઢાવી લેજો જેમાં તમને મળશે 10 લાખ રૂપિયા સુધીની સહાય. જી હા મિત્રો, આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત તો 5 લાખ રૂપિયા મળે છે, પરંતુ હવે તમારે આ બીજું કાર્ડ પણ ફરજિયાત કઢાવી લેવું પડશે, તો તમને 10 લાખ રૂપિયા સુધીની પણ સહાય મળશે. ઘણા બધા લોકો પાસે આયુષ્માન કાર્ડ હશે, ઘણા બધા લોકો પાસે નહીં હોય, તો બંને લોકોએ આ સમાચાર જાણવા જરૂરી, કારણ કે જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે તો તમે આ કાર્ડ પણ કઢાવી લેજો, અને જો તમારી પાસે આયુષ્માન કાર્ડ નથી તો મિત્રો જ્યારે તમે આયુષ્માન કાર્ડ કઢાવવા જાવશો ત્યારે તમારે આ કાર્ડ પણ કઢાવવું પડશે. કયું કાર્ડ છે તેના વિશે વાત કરું તો મિત્રો સરકાર જે છે તે આયુષ્માન કાર્ડની અંદર માત્ર 70 વર્ષની ઉંમરના સુધીના હોય એવા લોકોની જ મફત સારવાર કરે છે. તો 70 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ છે એના માટે તમારે આયુષ્માન વયવંદના કાર્ડ કઢાવવું પડશે. તો જો તમારા ઘરમાં વૃદ્ધો અને વડીલો હોય તો તેના માટે આયુષ્માન વયવંદના કાર્ડ કઢાવી લેજો, કારણ કે આયુષ્માન કાર્ડની અંદર તમારી મફત સારવાર 5 લાખ રૂપિયા સુધીની માત્ર 70 વર્ષની ઉંમર સુધી થશે. 70 વર્ષથી ઉપરના લોકો માટે તમારે આયુષ્માન વયવંદના કાર્ડ કઢાવવું પડશે. તો આ બંને કાર્ડ જો તમે કઢાવી લ્યો છો તો તમારો પરિવાર આખો સુરક્ષિત થઈ જશે. 1 થી 100 વર્ષ સુધીના લોકો પણ સારવાર લઈ શકશે અને પ્લસ 10 લાખ રૂપિયા સુધીનું કવચ પણ તમને મળશે. ત્યાર પછી સૌથી મોટો ધડાકો સોના અને ચાંદીની અંદર તો માર્કેટ મિત્રો અત્યારે જે છે તે લગાતાર મૂડ બદલી રહેશે. ત્યારે ક્યારેક મિત્રો સોનું સસ્તું તો ક્યારેક મોંઘું, ક્યારેક ચાંદી મોંઘું તો ક્યારેક સસ્તું થઈ રહ્યું છે. તેની વચ્ચે આજે વળી પાછી નવા જૂની માર્કેટમાં થઈ. મિત્રો છેલ્લા 5-6 દિવસથી સોના અને ચાંદીનો ભાવ લગાતાર ઘટી રહ્યો હતો અને આમ જોવા જઈએ તો પહેલા તો ભાવ ખૂબ વધ્યો, ત્યાર પછી લગાતાર ખૂબ ઘટી રહ્યો હતો અને આજે વળી પાછો ભાવ જે છે તે વધ્યો છે. તેના વિશે વાત કરીએ તો ચાંદીનો ભાવ મિત્રો આજે જે છે તે માર્કેટની અંદર 21,000 રૂપિયા વધ્યો. જી હા મિત્રો, આજે ચાંદીનો ભાવ 21,000 રૂપિયા વધ્યો. તેની પહેલા ચાંદીનો ભાવ 2,25,000 આજે સવારે હતો. સાંજે જ્યારે માર્કેટ બંધ થઈ ત્યારે ચાંદીનો ભાવ વધીને જે છે તે 2,57,000 પહોંચી ગયો. તેની સિવાય મિત્રો બીજા સોનાના ભાવ વિશે પણ વાત કરીએ તો આજે સોનામાં પણ 5,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. મિત્રો વહેલી સવારે સોનાનો ભાવ જે છે તે 1,08,000
49,000ની થી ઓછો હતો. એટલે કે આજે સવારે જ્યારે ચાંદી અને સોનાની માર્કેટ ખુલી ત્યારે સોનાનો ભાવ 1,43,000 હતો અને સાંજે જ્યારે માર્કેટ બંધ થઈ ત્યારે સોના અને ચાંદીની અંદર ચાંદીનો ભાવ તો મેં તમને જણાવ્યો, સોનાનો ભાવ 5,000 રૂપિયા વધીને અરાઉન્ડ 1.5 લાખ રૂપિયા તોલા આસપાસ આજે પહોંચ્યો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જાણીએ તો દેવા માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે બજેટ 2026 તો જાહેર થઈ ચૂક્યું, પરંતુ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાને લઈને ખેડૂતો લાંબા સમયથી માંગો ઉઠાવી રહ્યા હતા. તેના વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો, આજથી 3 વર્ષ પહેલા 2023ની અંદર તેલંગાણા સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા દેવા માફ કર્યા હતા. ત્યાર પછી ભારત વર્ષના તમામ ખેડૂતોને એવી આશા જાગી હતી કે જો તેલંગાણાના ખેડૂતોના 2 લાખ દેવા માફ થતા હોય ભારતમાં, તો ગુજરાતના ખેડૂતોના પણ થવા જોઈએ તેવી માંગ સાથે ગુજરાતના ખેડૂતોએ માંગ કરી હતી. અને બજેટથી મિત્રો ખેડૂતોએ આશા રાખી હતી કે સરકાર લોન માફી વિશે કોઈ જાહેરાત કરશે. મિત્રો, ગઈકાલે બજેટ 2026 જાહેર પણ થઈ ચૂક્યું છે. તેની અંદર મિત્રો તમને જણાવે તો મહિલાઓ, ગરીબો અને મધ્યમ વર્ગના લોકો, કર્મચારીઓ માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટની અંદર ઘણી વસ્તુ સસ્તી થઈ છે, ઘણી બધી વસ્તુ મોંઘી થઈ છે, પરંતુ ખેડૂતોને જે માંગ હતી દેવું માફ કરવામાં આવશે, જે આશા હતી તે આશા ઉપર મિત્રો પાણી ફર્યું તેમ ગણાવી શકો. કારણ કે કિસાનને લઈને મિત્રો આ પ્રકારની કોઈ ઉલ્લેખ કે માહિતી પણ કરવામાં નથી આવી. એટલે કે બજેટમાં એક પ્રકારે ચર્ચા પણ કરવામાં નથી આવી દેવા માફીને લઈને. તો જે પણ ખેડૂતોને એવી આશા હતી કે દેવા માફીને લઈને કોઈ ઉલ્લેખ થશે, તો એ આશા જે છે તે મિત્રો હવે મારી દેજો. કારણ કે બજેટ જાહેર થયું તેની અંદર કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. કર્મચારીઓના પગાર રોકી દેવામાં આવ્યા. ભ્રષ્ટાચારને લઈને સૌથી મોટા સમાચાર. યુપીની યોગી આદિત્યનાથ સરકારે મોટો નિર્ણય લીધો છે, જેની અંદર કર્મચારીઓ કે જે ખોટી રીતે આવક વધારી રહ્યા છે તેના પગારો રોકી દેવામાં આવ્યા છે. મિત્રો, જેટલા પણ યુપીના કર્મચારીઓ છે, એટલે કે જે સરકારી નોકરી કરનારા કર્મચારીઓ છે, સરકારે 68,000થી વધારે રાજ્યના કર્મચારીઓના પગારો રોકી દીધા છે. આ નિર્ણયથી મિત્રો રાજ્ય કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. રોકી રાખવામાં પાછળનું કારણ પણ બહાર આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં મિત્રો 68,000 જેટલા સરકારી કર્મચારીઓના પગાર રોકવા પાછળ કારણ સામે આવ્યું છે કે આ જેટલા કર્મચારીઓ છે તેમની સંપત્તિની વિગતો તેમણે આપી નથી, એટલે કે ક્યાંથી કમાણી કરી રહ્યા છે તે દર્શાવી નથી. એને કારણે સરકારે પગાર રોકી દીધો છે. તો મિત્રો, ભ્રષ્ટાચાર સામે યુપીની યોગી આદિત્યનાથ સરકાર જે છે તે ખૂબ જ વધારે કાર્યક્ષમ છે અને ઝીરો ટોલરન્સ નીતિ ભ્રષ્ટાચાર સામે અપનાવી રહી છે, જેથી કર્મચારીઓના પગારો પણ રોકવામાં આવ્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો મુશ્કેલીમાં છે. રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત. ત્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે કેન્દ્રીય બજેટમાં ભારત સામેના વાસ્તવિક સંકટોને અવગણવામાં આવ્યા છે. એટલે કે મિત્રો તમને જણાવી તો ભારતનું બજેટ રજૂ કરવામાં આવ્યું 1 તારીખે. ત્યાર પછી આ બજેટ ઉપર ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા, જેમાં રાહુલ ગાંધીએ બેરોજગારીને લઈને અને ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે તેને લઈને ઘણા બધા સવાલો કર્યા. તેનો જવાબ સરકારે શું આપ્યો તેના વિશે વાત કરીએ તો મિત્રો, વિરોધ પક્ષ તરફથી જે છે રાહુલ ગાંધીએ સરકારને ઘણા બધા સવાલો કર્યા બજેટને લઈને, જેમાં તેમણે કહ્યું કે ભારતમાંથી રોકાણકારો જે છે તે મૂડી પાછી ખેંચી રહ્યા છે, સ્થાનિક બજેટ ઘટી રહી છે અને ખેડૂતો ભારતના મુશ્કેલીમાં ફસાઈ રહ્યા છે. અને તેમણે મિત્રો કહ્યું કે આપણા ભારતના અર્થતંત્રને વૈશ્વિક આઘાતની અવગણના કરવામાં આવી છે. તેમણે મિત્રો દાવો કર્યો કે આ બજેટે જે પરિસ્થિતિનો સંબોધવાના બદલે વાસ્તવિક કટોકટી તરફ આંખ આડા કાન કર્યા છે. એટલે કે આ બજેટ જે છે તેનાથી મિત્રો બેરોજગારીને લઈને કોઈ પણ પ્રકારની સુવિધા નથી, ખેડૂતોની મુશ્કેલીઓનું સમાધાન નથી, તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું. ત્યારે મિત્રો આનો વળતો જવાબ આપતા ભાજપના મિત્રો નિર્મલા સીતારામન કે જે નાણામંત્રી છે, જેમણે બજેટ જાહેર કર્યું, તેમણે વળતો જવાબ રાહુલ ગાંધીને આપ્યો કે જો તમારી પાસે આ જેટલી વાતો કરી તેના તથ્યો પુરાવાઓ હોય તો રજૂ કરો, નહીં તો જે છે તે ખાસ કરીને નિર્મલા સીતારામણે રાહુલ ગાંધીને ડિબેટ માટે ફેંક્યો પડકાર, જેમાં રાહુલ ગાંધીએ જે માહિતી આપી કે બેરોજગારી વધી રહી છે, ખેડૂતો મુશ્કેલીમાં ફસાઈ રહ્યા છે, તો નાણામંત્રીએ કહ્યું કે તમારી પાસે આના કોઈ પ્રૂફ અથવા કોઈ પુરાવાઓ હોય તો તે દેખાડો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની ભેટ. તો તમારી પાસે પણ જો આધાર કાર્ડ હોય તો તમે પણ સરકારની આ યોજનાનો લાભ લઈને 50,000 રૂપિયા મેળવી શકો. સરકાર મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ચલાવે છે અને આ યોજના જે છે તે સરકારે હવે લંબાવી દીધી છે.
આ યોજનાની અંદર મિત્રો આધાર કાર્ડ ઉપર તમને 50,000 રૂપિયા આપવામાં આવે છે, કારણ કે ઘણા બધા એવા લોકો હોય છે કે જેમને નોકરી બંધ કરીને પોતાનો કંઈક નાનો મોટો ધંધો શરૂ કરવો હોય છે અથવા વ્યવસાય શરૂ કરવો હોય છે. તો આના માટે સરકાર જે છે તો જો પૈસા તમારી પાસે ન હોય તો 50,000 રૂપિયા સુધીની સહાય માત્ર આધાર કાર્ડના પુરાવા ઉપર આપે છે. નાણાં મંત્રાલયે મિત્રો ટ્વિટર પર માહિતી પણ આપી હતી કે જો કોઈ એવા વ્યક્તિઓ છે કે જે પોતાની નાની કોઈ દુકાન કરવા માંગે છે, કરિયાણાની, શાકભાજીની કે કોઈ પણ પ્રકારની મજૂર અથવા વિક્રેતાની દુકાન કરવા માંગે છે, તો આ પરિસ્થિતિમાં જો એ વ્યક્તિ પાસે પૈસા અથવા અગાઉનું રોકાણ ના હોય તો એ માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત 50,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મિત્રો આપવામાં આવશે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. વાહન ચાલકો ખાસ ધ્યાન આપજો, નવો કાયદો જાહેર કરવામાં આવ્યો છે. રસ્તા ઉપર તમે ગાડીઓ ચલાવો છો, એ પછી 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે કોઈ પણ પ્રકારના અધર વ્હીકલ હોય, વાહનો હોય, તમારે આ નિયમોનું પાલન કરવું પડશે, નહીતર તમારું વાહન સીધું હવે બ્લેકલિસ્ટ કરવામાં આવશે. મિત્રો, વાહન ચાલકો માટે લાલ બત્તી સમાન સમાચાર, કારણ કે જો તમે પણ મોબાઈલમાં આવતા ટ્રાફિક મેમોને અવગણશો અને તેના મેસેજને સામાન્ય ગણીને અવગણી શકશો તો મિત્રો તમે સાવધાન થઈ જજો. એટલે કે રસ્તા ઉપર જ્યારે તમે નિયમોનું કોઈ પણ પ્રકારે ઉલ્લંઘન કરો છો, જેમ કે રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી લઈને હેલ્મેટ ના પહેરવું, સિગ્નલ તોડવું અથવા હાઈ સ્પીડ ઉપર ગાડી ચલાવવી, સીટ બેલ્ટ ના બાંધવું, આ પ્રકારની મિત્રો જે તમે નિયમોનું ઉલ્લંઘન કરશો તો મિત્રો તમારા નામે ઓનલાઈન મેમો બને છે. એટલે કે કેમેરા ઉપર ફોટો પડી જાય છે અને તમારા ઘરે મેમો મોકલાવવામાં આવે છે અથવા તમારા મોબાઈલ નંબર ઉપર મેમો મોકલવામાં આવે છે. તો ઘણા બધા લોકો એવું વિચારે છે કે મોબાઈલ ઉપર મેમો આવ્યો છે તો નથી ભરવો, શું થઈ જશે, એવું વિચારીને ઘણા બધા લોકો અવગણતા હોય છે મેમોને. પરંતુ હવે મિત્રો મેમો ભરવામાં આળસ ના કરતા જે પણ મેમો ઓનલાઈન આવેલા હોય ભરી દેજો, કારણ કે સરકાર હવે જે એવા લોકો હશે કે જે મેમો ભરતા નથી અને નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમની સામે કડક પગલાં લેવા જઈ રહી છે. સૌથી પહેલા તો મિત્રો તમારું જે વાહન છે મિત્રો બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે. એટલે કે મિત્રો જો તમારું વાહન બ્લેકલિસ્ટ થઈ જશે, જો તમે મેમો નહીં ભરો અને તમારું વાહન બ્લેકલિસ્ટ થઈ જશે તો તેનાથી ઘણા બધા ફેરફારો થશે, જેમ કે તમે PUC કઢાવી નહીં શકો, તમારે થર્ડ પાર્ટી વીમો ગાડીનો કઢાવવો છે તો પણ પરેશાની આવી શકે. સાથે જ મિત્રો તમે જ્યારે ગાડી વહેંચવા જાવશો, માલિકી બદલાવા જશો ત્યારે પણ પ્રોબ્લેમ આવી શકે, ગાડી વેચી શકાશે નહીં. તો ખાસ ધ્યાન રાખવું, પહેલા તો નિયમોનું ઉલ્લંઘન ના કરવું અને જો કરેલું હોય અને મેમો આવ્યો હોય તો વહેલી તકે ભરી દેવો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 1 તારીખથી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો મોટો વધારો. જ્યાં મિત્રો દર મહિનાની 1 તારીખે નવા LPG ગેસ સિલિન્ડરના ભાવો જાહેર થતા હોય છે, ત્યારે આ મહિનાની 1 તારીખ એટલે કે ફેબ્રુઆરી 1 તારીખે પણ નવા LPG ગેસ સિલિન્ડરના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. બજેટ જે દી જાહેર થયું તે જ દિવસે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવોની અંદર મોટો વધારો જોવા મળતા લોકોમાં દુઃખનો માહોલ, કારણ કે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. સરકારે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આજથી મિત્રો જે છે તે ખાસ ફેબ્રુઆરી મહિના માટે મિત્રો જો તમારે ગેસ સિલિન્ડર ખરીદવા હશે હવેથી તો LPG ગેસ સિલિન્ડરની અંદર સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપર 50 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તો હવે કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર તમને 50 રૂપિયા મોંઘા પડશે અને જે ઘરેલું LPG ગેસ સિલિન્ડર છે 14 કિલોના, તેના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. ગયા મહિને જે ભાવ હતા એ જ લાગુ થશે ઘરેલું LPG એની અંદર, અને કોમર્શિયલ LPG ની અંદર 50 રૂપિયાનો વધારો થયો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર, મહિલાઓને જલસો, બજેટમાં નવી યોજના વિશે કરવામાં આવી જાહેરાત. મિત્રો ગુજરાતની મહિલાઓ જે છે તે પણ હવે આગળ વધી શકે અને પ્રગતિના માર્ગે ચડી શકે તે માટે સરકારે બજેટમાં નવી જાહેરાત કરી છે. ત્યારે મિત્રો અત્યાર સુધી જે છે તે પુરુષો જે છે તે બજારમાં જઈને પૈસા કમાવાનું કામ કરતા હતા, પરંતુ હવે મહિલાઓ પણ ક્યાંય પાછળ રહી નથી. તે માટે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓ માટે C-Mart યોજનાની શરૂઆત કરી. તો મિત્રો તમે ડીમાર્ટ સાંભળ્યું હશે, જેવી રીતના ડીમાર્ટમાં વસ્તુઓ મળે છે તેવી રીતના સરકાર હવે C-Mart શરૂ કરશે અને આ C-Mart ની અંદર તમામ વસ્તુઓ મળશે. તેની અંદર સરકાર હવે મિત્રો દેશભરના ગામડાઓની અંદર ગામડે શહેરે મિત્રો C-Mart સ્ટોર જે છે તે ઊભા કરશે. ડીમાર્ટ જેવા આ જે મિત્રો સ્ટોર છે તે સંપૂર્ણપણે મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવશે. એટલે કે સરકાર જે આ નવા C-Mart ઊભા કરશે અને ગામડે ઊભા કરશે, શહેરે ઊભા કરશે, તેમાં માત્ર મહિલાઓને જ લેવામાં આવશે અંદર મિત્રો કાર્યકર્તાઓ તરીકે કામ કરવાને લઈને. તો મિત્રો આ રીતે મહિલાઓને કામ મળી રહેશે, પૈસાનો એક માધ્યમ મળી રહેશે. અત્યાર સુધી ગામડાની મહિલાઓ જે છે તે અથાણા બનાવવા, પાપડ બનાવવા જેવા કામો કરતી હતી, મસાલાઓ વેચતી હતી. આની જગ્યાએ હવે મહિલાઓ C-Mart દ્વારા જે છે તે સીધું ગ્રાહકોને વેચાણ પણ કરી શકશે અને સરકાર માધ્યમથી મિત્રો જે છે તે મહિલાઓ હવે પોતાના પગ ઉપર જે છે તે ખાસ કરીને આગળ વધી શકશે.